નમસ્કાર મિત્રો, આજે જાણીશું કે ખેડૂતોને એનએફએસએ રેશન કાર્ડનો લાભ મેળવવા માટે કેટલી જમીન હોવી જોઈએ અને તમામ બીજી વિગતો. નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો. તો કોને લાભ નથી મળતો? કે જે કુટુંબ 5 એકર કે તેથી વધુ 2 કે તેથી વધુ સિઝનમાં પાક લેતી પિયતવાળી જમીન ધારણ કરતા હોય, જે કુટુંબ 7.5 એકર કે તેથી વધુ જમીન સાથે પિયત માટેનું સાધન ધારણ કરતા હોય અને વર્ષમાં એક વખત પિયત લેતા હોય, એમને લાભ મળતો નથી. તો હવે જોઈએ, અહીં એક નોટિસ મોકલવામાં આવી છે રેશન કાર્ડ ધારકને. તેની અંદર યાદી મુજબ તમારા કુટુંબનું પીએમ કિસાનનું લેન્ડ હોલ્ડિંગ, એમની જમીન છે 2.47 એકરથી વધારે હોવાને કારણે એમને એ બતાવેલું છે. પરંતુ અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થયો છે, દાખલા તરીકે એમની જમીન છે તો એમની જમીનની અંદર ઉતારાની અંદર લગભગ 8 થી 10 નામો છે, 8, 7, 12ની અંદર. એટલે તમે જુઓ તો સરખા ભાગે કરતાં એ જમીન બહુ ઓછી થઈ જાય છે. પરંતુ પીએમ કિસાનનું ફોર્મ ભર્યું હશે ત્યારે તેમણે આ સર્વે નંબર આપ્યો હશે, જેથી એમનું જે રેશન કાર્ડ ધારકમાં છે એમને જમીન વધારે બતાવેલ છે. પરંતુ અહીં ખુલાસો કરવાથી એમનું જે રેશન કાર્ડ છે એનએફએસએ એ ચાલુ રહી શકે છે. જો પીએમ કિસાન લેન્ડ હોલ્ડિંગ લખેલી તમને નોટિસ મળી હોય તો તમામ 7, 12 અને 8 ઉતારાની નકલ અને સાથે તમારે ખુલાસો કરવાનો રહેશે. તો આપ આ રીતે તમને તમારું અહીં નામ લખી દેવાનું છે, જ્યાંથી તમને નોટિસ મળી હોય એ કચેરીનું નામ, સરનામું, અહીં વિષય લખી દેવાનો છે કે નોટિસ મળવા બાબત. ત્યારબાદ અહીં તમારે જે બાબતે ખુલાસો કરતો આપશ્રીને જણાવવાનું કે અમારી પાસે હાલ કુલ આટલી જમીન છે, જેની અંદર કુટુંબમાં અમે આટલા સભ્યો છીએ અને 8 આની અંદર નામ આટલા છે, પરંતુ અમે હજુ સુધી જમીન અલગ કરાવી નથી, સાથે છે સંયુક્તમાં જમીન છે. ત્યારબાદ સરકારશ્રીનો જે નિયમ જણાવ્યો છે એ નિયમ જણાવી દેવાનો તમારે ખુલાસાની અંદર, અને નીચે લખવાનું કે સરકારશ્રીના નિયમો મુજબ અમને આ રેશન કાર્ડ જે એનએફએસએને લાભ મળવાપાત્ર છે, જેથી અમારો ખુલાસો માન્ય ગણી એનએફએસએ 2013 અંતર્ગત રેશન કાર્ડ ચાલુ રાખવા વિનંતી છે. તો આ રીતે તમે ખુલાસો કરી શકો છો. તો શું આપને નોટિસ મળી છે એ આપ જણાવતા રહેજો. અન્ય કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ, આભાર.